ગારોમેન્ટ। નમસ્કાર, હું મનીષા ઢેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં લગભગ 1 કરોડ આસપાસ આદિવાસી લોકોની વસ્તી છે, ત્યારે આદિવાસી લોકોના વિકાસ માટે, તેના ઉત્થાન માટે, તેમના વિસ્તારના વિકાસ માટે તેમને પાયાની સુવિધા મળે છે કે નહીં, તેમના પાયાના જે પ્રશ્નો છે તેનો ઉકેલ આવે છે કે નહીં, સરકાર આદિવાસી લોકોના વિકાસ માટે શું કરી રહી છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ તો ફાળવી દેવામાં આવે છે, પરંતુ તેનો ખરેખર ઉપયોગ થાય છે કે નહીં, લોકોને જે પાયાની સુવિધા મળવી જોઈએ તે મળે છે કે નહીં, તેમના પ્રશ્નો વિધાનસભા સુધી પહોંચે છે કે નહીં, જે રાજકીય નેતાઓ છે આદિવાસી વિસ્તારમાંથી આવે છે, તે સરકારમાં બેઠા છે, તે આદિવાસી લોકોના પ્રશ્નો માટે કેટલી લડત ચલાવી રહ્યા છે, કેટલા કામો થાય છે, આ તમામ મુદ્દા પર આપણે આજે ડિબેટમાં ચર્ચા કરવાના છીએ। ચર્ચામાં જોડાઈ ગયા છે બાબુભાઈ ડામોર જોડાયા છે અને રાધિકાબેન રાઠવા અમારી સાથે જોડાઈ ગયા છે। બંને આમ આદમી પાર્ટીમાંથી કેન્ડિડેટ રહી ચૂક્યા છે અને આમ આદમી પાર્ટીના નેતા તરીકે કામ પણ કરી રહ્યા છે। ખૂબ સારું, બંનેનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં। અને આ સાથે અનુપ શર્મા અમારી સાથે જોડાયા છે, જે રાજકીય વિશ્લેષક છે। આ લોકો સાથે આપણે ચર્ચા કરીશું। સૌથી પહેલા રાધિકાબેન, અવાજ આવે છે મારો આપના સુધી? લાગે છે રાધિકાબેનને નેટવર્ક પ્રોબ્લેમ છે। બાબુભાઈને સવાલ કરીશું। બાબુભાઈ, શું સ્થિતિ છે આદિવાસી વિસ્તારની, આદિવાસી વિસ્તારના લોકોની કેવી પાયાની સુવિધાઓથી લોકો વંચિત છે, કેવા કેવા પ્રશ્નો છે અને આ પ્રશ્નોના ઉકેલ માટે કેવી લડતો ચાલે છે? હા મનીષાબેન, આપણે આદિવાસી વિસ્તારની, આદિવાસી સમાજની વાત કરીએ ત્યારે આઝાદી મળ્યાને 75 વર્ષ થયા। આપણે પરિસ્થિતિ જોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક ન્યૂઝમાં પાણીને માટે વલખા મારતા હોય, દૂર દૂર સુધી પાણી ભરવા જતા હોય, જે રસ્તાનો અભાવ હોય, હોસ્પિટાલિટીનો તો પ્રશ્ન જ વિચારણીય છે। સ્કૂલોમાં તો કે સ્કૂલોમાં 4 ધોરણમાં 1 જ શિક્ષક હોય। હવે આટલી બધી કરોડો અબજોની ગ્રાન્ટ હોય અને વિશેષ સુવિધાઓ, બંધારણીય જોગવાઈઓ આપી હોય, વિશેષ ગ્રાન્ટ ફળવાતી હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક જે કઈ સરકારો અત્યાર સુધી આવી છે એ દરેક સરકારોએ આદિવાસી પ્રત્યે ઉદાસીન વલણ સેવ્યું છે। એ આપણે જોઈ શકીએ છીએ ન્યૂઝમાં અથવા તો જાહેર જીવનમાં। ક્યાંક ને ક્યાંક આ જાહેર પ્રશ્નો આવીને બધાએ ચર્ચા જોઈએ છીએ કે આદિવાસી વિસ્તારમાં હજુ સુધી પાયાની માળખાગત સુવિધાઓ પહોંચી નથી। બિલકુલ, એટલે જે માળખાગત સુવિધા પાયાની, એટલે કે પ્રાથમિક સુવિધા જે લોકોને ખરેખર મળવી જોઈએ, જેના હકદાર છે લોકો, અને તે નથી મળતી લોકોને। રાધિકાબેન પણ આપણી સાથે જોડાયેલા છે। રાધિકાબેન, આપનું શું માનવું છે આગે? આદિવાસી વિસ્તાર વર્ષોથી વિકાસથી વંચિત છે અને ક્યાંક વિકાસ માટે વલખા મારતા હોય તેવી સ્થિતિ વારંવાર સર્જાતી હોય છે। અનેક વખત સમાચાર પત્રોમાં કે ન્યૂઝ ચેનલોમાં આપણે જોતા હોઈએ છીએ કે એ પછી પાયાની સુવિધા માટે આરોગ્યની તકલીફ હોય, શિક્ષણની હોય કે પછી રોડ રસ્તાના કારણે લોકો પીડાતા હોય છે। આ તમામ મુદ્દાઓને લઈ આપનું શું કહેવું છે? લાગે છે રાધિકાબેન સાથે કોન્ટેક્ટ નથી થઈ રહ્યો, નેટવર્ક ઇશ્યુ છે। અનુપજી, આપને પૂછવા માંગીશ કે રાજકીય વિશ્લેષક તરીકે તમને શું લાગે છે કે આદિવાસી વિસ્તારમાં જે વર્ષોથી આપણને ખબર છે કે ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારો વિકાસથી વંચિત છે અને વિકાસના પ્રશ્નો વર્ષોથી ચાલતા જ આવે છે, પરંતુ મુદ્દો એ છે કે અત્યારના આદિવાસી સમાજના જે રાજકીય અગ્રણીઓ છે એ આ મુદ્દાને લઈ કેટલા ગંભીર છે, આ મુદ્દે કેટલી ગંભીરતા દર્શાવે છે? મ્યુટ છે। આદિવાસી વિસ્તારોની અંદર જે મૂળ પ્રશ્નો છે એ બાકી સૌરાષ્ટ્ર કે ગુજરાતના પ્રશ્નોથી તદ્દન જુદા છે। આદિવાસી સમાજ એક એવો સમાજ છે જે પોતાની જમીન સાથે, પોતાના જંગલ સાથે, પોતાના વિસ્તારો સાથે એક ઇમોશનલી ખૂબ કનેક્ટેડ લોકો છે। એમના માટે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ સાથોસાથ, અને આ હોવું બી જોઈએ, આમાં કઈ ખોટી વસ્તુ નથી એક સમાજ તરીકે। અને જેવું આપણે કીધું, રાજકીય વિશ્લેષણ, રાજકીય રીતના નેતાઓની એક બહુ મોટી ઓળખ છે। એક સમય છોટુભાઈ વસાવા ખૂબ સારી રીતના ફાઇટ કરી રહ્યા હતા, પણ એમનો જે દોર પત્યો એ પછીથી કોઈ એવું નેતા જો નીકળીને આવ્યો હોય તો એ ચેતર વસાવા છે। એટલા બંને આપણી સાથે જે લોકો છે એ બી આમ આદમી પાર્ટીથી જોડાયેલા છે। તો ચેતર વસાવાની જે કનેક્ટિવિટી છે એ ખૂબ વધી રહી છે। બીજેપી પાસે કોઈ એવો નેતા નથી, કારણ કે બીજેપી શું ભૂલ કરી રહી છે કે કોઈ બી નેતાને મોટું નથી થવા દેતી। એ એમના પાસે યસમેન ટાઈપના નેતા છે। ચેતર વસાવા ત્યાં જે ગ્રો કરી રહ્યા છે
એના કારણો આપણે ખૂબ સમજવાની જરૂરિયાત છે. તો એક રાજકીય વિશ્લેષક તરીકે હું જે જોઉં છું, નેતાઓ ત્યાં છે, ફર્સ્ટ લાઈન લીડરશિપ કોઈ નથી. તમે એવું મને કહો બીજેપીની અંદર કે એક આ નેતા પ્રમુખ નેતા છે જે આદિવાસી માંથી આવે છે, ટ્રાઇબલ્સ માંથી આવે છે, ટ્રાઇબલ્સ ની વાત કરે છે, એવું થતું નથી. અને એના પરિણામો શું થઈ રહ્યા છે કે વારંવાર તમે જોવો છો કે પ્રસૂતાને ડિલિવરી કરવી પડે છે તો જંગલથી એમને હોસ્પિટલ લઈ જવા માટે 5-6 લોકો લાગે છે. મતલબ કલ્પના કરો કે આઝાદીના આટલા વર્ષો પછી બી શું કેવી સ્થિતિ ત્યાંની છે. બંને નેતાઓ ત્યાં જે જમીન ઉપર રહે છે એમના પાસેથી વધારે આપણે એ વસ્તુ સમજી શકીએ. જી બેન. બિલકુલ સાચી વાત છે. રાધિકાબેન જોડાઈ રહ્યા છે, પરંતુ મને લાગે છે હજુ સુધી તેમનો સંપર્ક નહીં થાય યોગ્ય રીતે. બાબુભાઈ, અનુભાઈએ જે રીતે વાત કરી કે ઘણા બધા રાજકીય નેતાઓ એવા છે કે જે આદિવાસી સમાજમાંથી આવી અને સરકારમાં બેઠેલા છે, પરંતુ ખાસ કરી અત્યારે ચેતર વસાવાનું નેતૃત્વ છે એ ચર્ચાસ્પદ છે. એટલા માટે કે ચેતર વસાવા જમીની હકીકતથી કામ કરી રહ્યા છે, લોકોના નાનામાં નાના પ્રશ્નોમાં ધ્યાન આપી રહ્યા છે. પછી કેવડિયાના લોકોની રોજગારીનો પ્રશ્ન હોય, વિસ્થાપિતોના પ્રશ્ન હોય, રોડ તૂટી ગયા જેવી નાની નાની બાબત હોય, કે પછી પોલીસ દ્વારા લોકોને ખોટી હેરાનગતિ કરવામાં આવતી હોય, આવા કોઈ પણ પ્રશ્નો હોય એમાં ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. ત્યારે તમે આ અંગે શું માનો છો ચેતર વસાવાના નેતૃત્વને લઈ ખાસ કરી? ચોક્કસ. અનુભાઈએ જે વાત કરી ચૈતરભાઈનું નામ લઈને, એ ખરેખર આદિવાસી વિસ્તાર માટે બહુ અગત્યની વ્યક્તિ છે. અમારા આદિવાસી વિસ્તારના ગુજરાતના એક જો નેતા હોય, ભવિષ્યના અમે માનીએ કે આદિવાસી મુખ્યમંત્રી કોઈ હોય તો ચૈતરભાઈ હોઈ શકે. એ સાથે એ પણ કહેવું છે મારે કે અત્યાર સુધી આ 75 વર્ષમાં જે કઈ કોંગ્રેસ અને ભાજપ સરકાર અત્યાર સુધી જે કઈ નેતૃત્વ આપ્યું છે, એ નેતૃત્વ આદિવાસી સમાજમાંથી આદિવાસી અનામત સીટોના કારણે આદિવાસી જ હોય છે. છતાંય આદિવાસી સમાજનું એટલું બધું નેતૃત્વ ખોલીને કામ નથી કરી શક્યું. પણ એ પણ ચિંતાનો વિષય છે. એના કારણો છે કે પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવે અને પાર્ટીને જે ગાઈડલાઇન્સ કે પાર્ટીની ટાઈમ લાઈનમાં જ રહે, પાર્ટી સિવાય સમાજની ચિંતા નથી કરતા એવું જોવા મળે છે. હું માનું છું કે ખરેખર આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નો છે, બંધારણીય વિશેષ જોગવાઈઓ આપી છે, અને જે ગુજરાતમાં જે કઈ સરકારો આવી એમણે એ જોગવાઈનો અમલ પણ નથી કર્યો. ત્યારે જોગવાઈના અમલ માટે ચિંતિત હોય, સમાજ સાથે, સમાજના પ્રશ્નો સાથે જોડાયેલા હોય એવા વ્યક્તિને નેતૃત્વ આપવું જોઈએ, એવા વ્યક્તિને પક્ષે ટિકિટ આપવી જોઈએ, જે અત્યાર સુધી થતું નથી. માનો કે ગુજરાતમાં 27 ધારાસભ્યો છે, તો એ 27 ધારાસભ્યો દર વખતે કોઈને કોઈ સરકારો તો રહી જ, તો એ સરકારમાં મોટે કઈ બહુમતી, જે તે સરકારો કોંગ્રેસની હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો હતા, અત્યારે ભાજપની છે તો 27 માંથી 23 ધારાસભ્યો ભાજપના છે અને કેબિનેટ મંત્રીઓ છે, પણ છતાંય સમાજમાં એમનું કોઈ સ્થાન નથી, સમાજ એમને સન્માન નથી આપતો. એટલે હું જ વાત કરું કે અમારા વિસ્તારના કેબિનેટ મંત્રી છે, શિક્ષણ અને આદિજાતિ મંત્રી છે, એવા જ માન લો કે પહેલા પણ મંત્રી હતા અમારા આદિજાતિમાંથી. તો એ જે મંત્રી કેબિનેટ કક્ષાના હોવા છતાં એમનું સમાજનું કોઈ માન નથી, કારણ કે એ સમાજની ખરેખર ચિંતા નથી કરતા, એ પાર્ટીની ગાઈડલાઇન્સ થી જરાય આગળ વધતા નથી, સમાજ માટે ચિંતિત નથી. બીજું જે કઈ ગ્રાન્ટો કરોડો અબજો રૂપિયાની આદિવાસી વિસ્તાર માટે વિકાસ માટે વપરાય છે, એ કાગળ પર વપરાય છે. એ જે સાચી વાત ઉજાગર પણ કરતા નથી. માન્ય ચેતરભાઈ સાહેબે એ ધારાસભ્ય બન્યા પહેલા પણ જાગૃત વ્યક્તિ તરીકે એમણે કામ કર્યું છે, અને ત્યાર પછી અત્યારે ધારાસભ્ય બન્યા પછી એક દિવસ એમણે આખા આબુથી ઉમરગામ સુધીના દરેક વિધાનસભા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક એ ગયા છે, કોઈને કોઈ પ્રશ્ન લઈને ગયા છે. એ ખાલી ડેડિયાપાડા વિધાનસભા જ નહીં, એ છોટાઉદેપુર, દાહોદ હોય કે અમારો મહીસાગર હોય કે કોઈ પણ વિસ્તારમાં એ કોઈ પણ અમારા આદિવાસી સમાજના પ્રશ્નો માટે, શિક્ષણનો પ્રશ્નની વાત તો કરી જ, આરોગ્યના પ્રશ્નની વાત તો કરી જ, બેરોજગારીના પ્રશ્નની વાત કરી, પણ આદિવાસી વિસ્તારમાં ભ્રષ્ટાચાર પણ બહુ મોટો પ્રશ્ન છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ કાગળ પર વપરાય છે. દાહોદમાં નરેગા યોજના હેઠળ જે કઈ હમણાં ફરિયાદો થઈ છે, એના પહેલા બી નકલી ઓફિસો હતી, ચૈતરભાઈએ જ ઉગાડી પાડી હતી દાહોદ, છોટાઉદેપુરમાં. અને એવું દરેક જગ્યાએ જયારે એટલું બધું ખોટું કામ થઈ રહ્યું છે સરકારો દ્વારા, ત્યારે સરકારી નેતાઓ, હું માનું છું કે જેની સરકાર છે એમાં નેતૃત્વ કરી રહ્યા છે, એ લોકો સમાજના હિતની સેજ પણ વાત કરતા નથી. ત્યારે ચૈતરભાઈ એક રાત દિવસ કામ કરીને એ પ્રશ્નોને લઈ ઉજાગર કરીને લડી રહ્યા છે. ત્યારે ચૈતરભાઈનું નેતૃત્વ ખરેખર આદિવાસી સમાજ માટે એક મિસાલ છે, અને ભવિષ્યના એક મુખ્યમંત્રી તરીકે અમે જોઈ રહ્યા છીએ. સાથે સાથે હું એવું પણ કહેવા માંગુ છું કે અત્યારે પણ બીજી કોઈ પણ પક્ષ હોય, આમ આદમી પાર્ટી અથવા તો કોઈ પણ પાર્ટી, સમાજમાં જે વ્યક્તિ કામ કરી રહ્યું છે, સમાજ માટે લડી રહ્યું છે, એવા વ્યક્તિને ટિકિટ આપે તો ચોક્કસ એ જીતશે જ.
એટલે હું માનું છું કે અન્ય નેતૃત્વ પણ ભવિષ્યમાં આગળ આવશે એવી આશા પણ છે, અને ચેતરભાઈ એ માટે માર્ગદર્શન પણ આપી રહ્યા છે. બિલકુલ, એટલે ચેતરભાઈ ન માત્ર ધારાસભ્ય બન્યા ત્યારથી કામ કરી રહ્યા છે, પરંતુ ધારાસભ્ય ન હતા ત્યારે પણ તેમના કામો દેખાયા જ આવતા હતા, અને એ સૌ કોઈને ખબર છે. અનુભાઈ, ખાસ કરી આદિવાસી વિસ્તારની વાત થતી હોય એટલે આદિવાસી વિસ્તારના પ્રશ્નો સૌથી વધારે સામે આવતા હોય છે. એ પછી નર્મદા વિસ્થાપિતો, ડેમના વિસ્થાપિતોને જમીનને હલાઈ હજુ તેમના હક નથી મળ્યા, રોજગારીનો પ્રશ્ન હોય કે પછી આરોગ્યનો સૌથી મોટો પ્રશ્ન, રોડ રસ્તાનો એટલો મોટો પ્રશ્ન છે કે આપણે ઘણી વખત ગુજરાત સમુદાયમાં પણ ચલાવેલું છે કે જોડીમાં નાખી હોસ્પિટલ સુધી સગર્ભા મહિલાઓને પહોંચાડવી પડતી હોય. એટલે પરિસ્થિતિ ગુજરાતની છે એવો વિશ્વાસ આપણને ન આવે. ઘણી બધી સ્ટોરીઓ એવી સામે આવતી હોય છે. હવે આવી સ્થિતિ આદિવાસી વિસ્તારની છે, અને છતાં પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ કામ નથી થતા. ત્યારે તમે એક રાજકીય વિશ્લેષક તરીકે એવું કહી શકો કે ક્યાંક ને ક્યાંક સરકાર તરફથી આ અંગે ગંભીરતા નથી દાખવવામાં આવતી, અને જેના કારણે આવી પરિસ્થિતિ આદિવાસી વિસ્તારની છે, છેવાડાના વિસ્તારની છે. મ્યુટ છે અનુપજી, માઇક આપનું. કોઈ બી વિસ્તારમાં ડેવલપમેન્ટની પાછળ સૌથી મોટું જો કારણ હોય તો ત્યાંના લોકલ નેતાઓ છે. આજે અમદાવાદ આટલું ડેવલપ થયું, ગાંધીનગર આટલું ડેવલપ થયું, સુરત આટલું ડેવલપ થયું, કે પછી રાજકોટ કે આવા કોઈ બી સેન્ટરો આપણે પકડીએ તો આની ડેવલપમેન્ટની પાછળના કારણો શું છે? કચ્છ આટલું ફાસ્ટ ડેવલપ થાય છે, એની પાછળના કારણો શું છે? ત્યાંની જે લીડરશિપ છે, ત્યાંના જે બિઝનેસ છે, એનું રિફોર્મ, એની અંદર એક ઉર્જા, આ ઉર્જા અત્યારે જેવું અત્યારે બાબુભાઈએ કીધું કે ખૂબ મોટી માંગણી છે લોકોની કે આદિવાસી વિસ્તારોમાંથી કોઈ વ્યક્તિને તમે એક મોટી પ્રોફાઇલ આપો. આજે આદિવાસી કયા ધારાસભ્ય પાસે કોઈ મોટું ખાતું છે? ગૃહમંત્રી શું આદિવાસી વિસ્તારમાંથી ના આવી શકે? મુખ્યમંત્રી શું આદિવાસી વિસ્તારમાંથી ના આવી શકે? શું કામ નથી થતું? જેવું ચેતરભાઈની વાત કરી તો ચેતરભાઈની એટલી લોકપ્રિયતા શું કામ છે? એક રાજકીય વિશ્લેષક તરીકે જયારે હું જોઉં છું તો કોઈ બી પ્રજાની વચ્ચે રહેનારો નેતા એ લોકપ્રિય થઈ જાય જરૂરી નથી. બે ત્રણ મુખ્ય વસ્તુ છે જે ચેતરભાઈની આખી પ્રોફાઇલમાં દેખાય છે. પહેલી વસ્તુ તો એમની ચેતરભાઈ નું જે આખું અપીરિયન્સ છે, એ પોતે આદિવાસી વિસ્તારને, આદિવાસી વ્યક્તિઓને ગંભીરતાથી સમજ્યા છે, જીવ્યા છે, કલ્ચરથી લઈને સોશિયલ થી લઈને, અને એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પોતાના પ્રશ્નો છે. એ પોતે એક આદિવાસી સમાજને રિપ્રેઝન્ટેશન કરે છે. સેકન્ડ, આદિવાસી નેતા જરૂર બન્યા, પણ એની સાથોસાથ એમને લોકોને નેતા બન્યા પછી ભૂલ્યા નથી. તમે જોશો તો સતત એમનો 365 દિવસનો તમને ક્યાંક ને ક્યાંક એક સતત સંપર્કમાં રહેનારા વ્યક્તિ છે. લોકોની વચ્ચે ચર્ચામાં રાખે છે, પ્રશ્નોને ઉપાડે છે, અને એ ધાર વધી છે, ઘટી નથી. ધારાસભ્ય બન્યા પહેલા ચેતરભાઈ એટલા બધા લોકપ્રિયતાના એંગલથી જોઈએ તો એમના વિસ્તારોની અંદર ખૂબ હતી લોકપ્રિયતા, પરંતુ ધારાસભ્ય બન્યા પછી એક્રોસ ગુજરાત અને 40-27 જે બેઠકો છે ટ્રાઇબલ બેલ્ટ્સની, એની અંદર તો એમની ભૂમિકા ખૂબ મોટી છે. અને એનું જે કારણ હતું કે જયારે લોકસભા લડ્યા તો માત્ર બહુ નજીવા અંતરે 80,000 મત એ લોકસભામાં કે બહુ મોટો ફાસલો નથી, અને એવા ફાસલામાં એમની ઇલેક્શન લોકસભામાં ગઈ, અધરવાઇઝ એ સાંસદ બી હોતા છે. અને એ બી સમજવું જોઈએ કે એમને જયારે લોકસભા લડ્યા હતા તો 2-3 વિસ્તારો એ છે કે જે લોકસભામાં એમના આદિવાસીઓના નથી. આદિવાસી એરિયાની અંદર તો એમની સારી એવી પકડ છે, અને એ મનસુખભાઈની સામે લડ્યા. મનસુખભાઈ પોતે કેટલા વર્ષોથી ત્યાં છે, અને એમનો ઓલ્ટરનેટિવ બીજેપી પાસે બી નથી. આટલી ધમકાવી, આટલું ધમકવું, જેટલી જ એમને કરી શકતા હતા એ બધું જ એમણે પ્રદેશ નેતૃત્વ અને નેશનલ નેતૃત્વ અને સેન્ટ્રલ લીડરશિપને બી એમણે ઘણી વાર કરેલું. ચોખ્ખી ખુલ્લી ચેલેન્જો આપી, છતાં બી એમનું ઓલ્ટરનેટિવ બીજેપી પાસે નથી. એવા સક્ષમ વ્યક્તિને
બહુ નજીવા અંતરે અમને મૂક્યા છે. આ 3 વસ્તુ મને લાગે છે કે એક તો એમનું અપિયરન્સ, સેકન્ડ એમની કનેક્ટિવિટી અને મુદ્દાઓની સમજણ. આ 3 જે બાબતો છે એના કારણે ચેતરભાઈની લોકપ્રિયતા ખૂબ વધી રહી છે. બિલકુલ બિલકુલ. જી ભાઈ. એટલે ઘણી બધી બાબતો તેમની લોકપ્રિયતા પાછળ કામ કરી રહી છે અને ખરેખર કામ કરી રહ્યા છે ને વિકાસના કામો કે લોકોને નજીક જઈ અને તેમની પરિસ્થિતિને ઓળખવી એ એમની સૌથી મોટી ભૂમિકા હોય એવું લાગે છે. બાબુભાઈ, ખાસ કરી જ્યારે આપણે ચેતરભાઈની વાત કરી, આદિવાસી વિસ્તારના પ્રશ્નો વિકાસ, કારણ કે કેવડિયાથી ખૂબ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અમે એવી સ્ટોરી ઘણી વખત ચલાવેલી છે કે માત્ર 7-10 કિલોમીટરના અંતરે જે ગામડાઓ આવેલા છે ત્યાં પણ પીવાના પાણીની વ્યવસ્થા નથી, ત્યાં સુધી કોઈ રોડની વ્યવસ્થા નથી કે જે માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 10 કિલોમીટરના અંતરે આવેલું હોય. હવે આટલું મોટું, આટલા કરોડોમાં આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યા બાદ આજુબાજુના વિસ્તારનો કોઈ એવો વિકાસ નથી થયો. ત્યાંના લોકોનો રોજગારીનો પ્રશ્ન એ સૌથી મોટો વર્ષોથી પ્રશ્ન છે. અંકલેશ્વર જીઆઈડીસી માં પણ ઘણા બધા મજૂરોના, ઘણા બધા કારીગરોના જે પ્રશ્નો વારંવાર સામે આવતા જ હોય છે. તમને શું લાગે છે કે આદિવાસી વિસ્તારના વિકાસની સાથે સાથે એવા કયા મહત્વના પ્રશ્નો છે કે જેનો ઉકેલ તાત્કાલિક ધોરણે સરકારે લાવવો જોઈએ પરંતુ એ કામ નથી થતા? કારણ કે તમે પણ લોકોની સાથે રહી સારા એવા કામ કરી રહ્યા છો એટલે લોકોની મુશ્કેલી તમે સારી રીતે સમજતા હશો. ચોક્કસ મનીષાબેન, એ વસ્તુ ઉપર ધ્યાન આપીએ કે આ બધા જ પ્રશ્નો આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ સરકારના ધ્યાનમાં છે જ નથી એવું તો છે જ નહીં. કારણ કે પાણીની વ્યવસ્થા છેક નર્મદાથી કચ્છ સુધી કે આપણે સૌરાષ્ટ્રમાં બધે પહોંચાડતા હોઈએ, રાજસ્થાનમાં પહોંચાડતા હોઈએ, 400-500 કિલોમીટર દૂર આપણે પહોંચાડતા હોઈએ અને 5, 10, 15, 20 કિલોમીટર આપણે ન પહોંચતું હોય તો એ સરકારમાં ધ્યાનમાં નથી એવું નથી. પણ હા, એવું કહી શકાય કે એકચ્યુઅલી આદિવાસી સમાજમાંથી જે નેતૃત્વ આ પ્રશ્નોને લઈને જે રજૂઆત કરવી હતી અથવા તો જે માંગણીઓ કરવી હતી જે તે સમયે નથી કરી અને અત્યારે પણ નથી કરી રહ્યા. કારણ કે જે તે સરકારોએ જે તે સમયે આ જે કઈ યોજનાઓ થઈ, હા, આદિવાસી વિકાસ માટે તો કરોડો અબજોની ગ્રાન્ટો ફળવાય જ છે, આજે પણ ફળવાય છે. તો એ ગ્રાન્ટોનો ઉપયોગ ક્યાં થાય છે એ પણ એક વિચારણીય પ્રશ્ન છે. હવે આજે આપણે પાણીનો પ્રશ્ન છે, શિક્ષણનો મુશ્કેલી છે, આરોગ્યની મુશ્કેલી છે, રોડ રસ્તાની તકલીફો છે. આ જે પાયાની માળખાગત સુવિધાઓ ખરેખર એ કોઈ પણ રાષ્ટ્રના, કોઈ પણ રાજ્યના વિકાસ માટે ખૂબ જરૂરી છે અને એના માટે જ મોટે ભાગે સરકારો બધી ચિંતિત હોય અને કામ કરતી હોય. પણ ના, આદિવાસી વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન. હા, હું એવું કહું કે ગ્રાન્ટ ફળવાય છે એટલે ગ્રાન્ટના બેઝ ઉપર ઓરમાયું નથી, પણ એ ગ્રાન્ટ ન વાપરવામાં, ગ્રાન્ટ કાગળ પર વાપરવામાં આ એક સચ્ચાઈ આપણે સ્વીકારવી જોઈએ. અત્યાર સુધી જે કઈ સરકારો આવી, જે કઈ મિનિસ્ટરો રહ્યા અથવા જે કઈ ધારાસભ્યો છે એ બધા જ જવાબદાર છે. કારણ કે આદિવાસી હોવાના નાતે તમને આદિવાસી સીટ ઉપર તમે લડ્યા છો ત્યારે તમારા પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત તમે વિધાનસભામાં નથી કરતા, ત્યારે એ દરેક આદિવાસી ધારાસભ્યોની જવાબદારી બને છે. અને એ જ હું પહેલા સરકારને પછી જવાબદાર બનું છું. આદિવાસી નેતૃત્વ છે જે સરકારો અત્યાર સુધી ચાલી છે અથવા ધારાસભ્યો છે, માજી ધારાસભ્ય અને ચાલુ ધારાસભ્ય, બધાની જવાબદારી છે કે આદિવાસી વિસ્તારના વિકાસ માટે શું કર્યું એમણે બધાએ. એટલે એ પહેલા તો રાજકીય રીતે જે કઈ જવાબદાર ધારાસભ્યો છે, હાલમાં ચાલુ ધારાસભ્યો છે, એમની પ્રથમ જવાબદારી છે. અને બીજી જવાબદારી સરકારની કે સરકાર આ વિસ્તારના વિકાસ માટે કરોડો અબજોની જે ગ્રાન્ટ ફળવાય છે એ જે ગ્રાઉન્ડ ઉપર જતી નથી. કારણ કે હમણાં નળ સે જળ યોજના કરી, આદિવાસી વિસ્તારમાં બધે જ શું છે, કાગળ પર થયું છે કામ. મારા પોતાના ગામમાં પણ કાગળ પર થયું છે. અને એ વાતનું દુઃખ એ વાતનું છે કે એ કોઈ પણ અમારી આરટીઆઈ ની અરજી, અમારી લેખિત અરજી, અમારી મૌખિક રજૂઆત, અમે જે કઈ કરીએ છીએ એનો કોઈ અર્થ સરતો નથી. છેલ્લા 3-4 વર્ષથી હું પોતે આરટીઆઈ અગ્રણી તરીકે, આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે, આદિવાસી સમાજના એક અગ્રણી તરીકે 4-5 વર્ષથી હું લડી રહ્યો છું. હું હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટમાં પણ ગયો છું કાગળ પર થતા કામ માટે. એટલે આ દરેક બાબતોને ક્યાંક ને ક્યાંક શૂન્ય થઈ જાય છે. એનો મતલબ કે સત્તાધારી જે કઈ વ્યક્તિઓ છે, એટલે કે અમારા વિસ્તારના આદિવાસી ધારાસભ્યો, મિનિસ્ટરો પણ એ ફરિયાદો ન પહોંચે અને કામ રોકાય, એટલે કે સાચી ઉજાગર ન થાય એ માટે અમારા ઉપર દબાણ કરવામાં આવે છે અને આ સાચું બોલનાર વ્યક્તિઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. હું માનું છું કે ચૈતરભાઈને પણ ઘણા હેરાન કરી રહ્યા છીએ, એ આપણે બધા જાણીએ છીએ. એ ધારાસભ્ય નતા બન્યા ત્યારે પણ ખોટી ફરિયાદો થઈ હતી અને ધારાસભ્ય બન્યા પછી પણ કેટલી ખોટી ફરિયાદો થઈ એ આખું ગુજરાત જાણે છે. હું એઝ એ આદિવાસી અગ્રણી તરીકે હું પણ હમણાં 2 મહિના જેલમાં જઈને આવેલો છું. એટલે એ માનું છું કે ગુજરાત સરકાર ખાસ કરીને કે 30 વર્ષથી એક સરકાર જે ચલાવી રહી છે આદિવાસી વિસ્તારના વિકાસ માટે ખરેખર જે કઈ કરી રહી છે, હા, આંકડા મોટા છે, હું માનું છું. એ બધા જ આંકડા મુજબ જો સ્થળ ઉપર કામ થયું હોત
તો ખરેખર કોઈ સવાલ જ નથી કે એમની સરકાર કાયમ રહી શકે. પણ ના, એ આંકડા જ છે, કાગળ પર કામ થાય છે, અને કાગળ પર કામ થાય છે એના માટે જવાબદાર આપણા સ્થાનિક ધારાસભ્યો અને સરકાર બંને છે. એટલે કે આદિવાસી વિસ્તારના સ્થાનિક ધારાસભ્યો, અને એમાં એક કારણ એ પહેલા મેં ચર્ચા કરી એમ કે આદિવાસી ધારાસભ્યોને ટિકિટ રાજકીય પક્ષ આપે છે, એ પક્ષના એજન્ડા પ્રમાણે જ ચાલે છે. એટલે કે આદિવાસી વિરોધી ભાજપ છે, તો એ જેને ટિકિટ આપે છે આદિવાસી ધારાસભ્ય પણ ભાજપના આદિવાસી વિરોધી તરીકે જ વર્તન કરે છે. આ એક ખરેખર એ આક્ષેપ નથી, આ સચ્ચાઈ છે અને દુઃખની લાગણી છે કે મારા જેવા એક સતત જાગૃત વ્યક્તિ તરીકે લડતા રહેલા વ્યક્તિ તરીકે બી જેલમાં જવું પડતું હોય ત્યારે એ માની શકાય છે કે સરકાર ક્યાંય પણ સાચું કરવા માંગતી નથી, અને કરોડોની ગ્રાન્ટ બતાવીને ફાળવીને એ ગ્રાન્ટો બીજે વપરાઈ જાય અથવા તો કાગળ પર વપરાઈ જાય અને આદિવાસીઓનો વિકાસ કાગળ પર રહી જાય છે. આ સચ્ચાઈ છે મનીષાબેન. બિલકુલ બિલકુલ. અનુજી, એક સવાલ એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીની જે સ્ટ્રેટેજી પ્રમાણે કોઈ પણ વ્યક્તિ સારું કામ કરે કે લોકપ્રિય બની રહ્યા હોય એ વ્યક્તિ પર એમની નજર વધારે હોય છે, એ કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ હોય. એટલે ચેતરભાઈ શિક્ષણ, રોજગારી તમામ મુદ્દે જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોમાં જવાબદારી લે છે, હાજર રહી અને જવાબદાર જે તંત્ર છે એને અમુક બાબતમાં પગલા લેવા સુધી ચેતરભાઈ મજબૂર કરેલા છે ને એમને એ મુદ્દે પગલા લેવા પણ પડ્યા છે. એવા કિસ્સા ભૂતકાળમાં ઘણા બધા બનેલા છે. વિધાનસભામાં આપણે છેલ્લે જોયું, ચેતરભાઈ તમામ મુદ્દાઓને લઈ તેમણે વિધાનસભામાં પણ સવાલ ઉઠાવ્યા હતા. એટલે બાબુભાઈએ જે વાત કરી એમની લોકપ્રિયતા બાદ જે એમની સારી કામગીરી છે, આટલી બધી લોકપ્રિયતા છે અને દરેક પ્રશ્નમાં એમની મુખ્ય ભૂમિકા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તેમને દબાવવાની કોશિશ થતી હોય કે પછી તેમના પર ખોટા આવા કેસ કરવાની કોશિશ, આ ભારતીય જનતા પાર્ટીની એક સ્ટ્રેટેજી પ્રમાણે કામ ચેતરભાઈ પર થતું હોય એવું તમને લાગે છે? બિલકુલ. એમના ઉપર એક ધારાસભ્ય ઉપર 60,000 આરોપો લાગે અને નોન બેલેબલ વોરંટ નીકળે, જેલમાં જવાનું, આ એક ષડયંત્ર નથી તો શું એ દેખાઈ આવે છે. અને પરંતુ આ એક દબાવની સ્ટાઇલ હતી. બટ ચેતરભાઈ જે રીતના પેલા જિલ્લા પંચાયત બેસી રહ્યા છે, એ ખૂબ ગ્રાસ રૂટથી એમને તાલુકા પંચાયતને સમજી છે, જિલ્લા પંચાયતને સમજી છે, એટલે ગ્રાઉન્ડને સમજેલું છે. લોકોની પીડાઓ, લોકોની સાથે ઇન્ટરેક્શન, કનેક્શન એમનું એટલું સ્ટ્રોંગ છે કે જ્યારે આવું કંઈક કરવામાં આવે છે તો ઉલટા પણ એમને વધારે આ વસ્તુનો ફાયદો થાય છે. આ વસ્તુ ભાજપ સમજે છે. જે તમે બીજી વાત કરી કે તોડવાનો પ્રયાસ કે પોતાની પાર્ટીમાં સામેલ કરવાનો પ્રયાસ, મને લાગે છે કે બીજેપી જ્યારે બી આવું કંઈ કરે છે તો એનાથી એક્ઝામ્પલ એવું સેટ થાય છે. પછી જે કુંવરજી બાવળિયા, એક મોટું નામ, એક સમયમાં જે કોંગ્રેસમાં હતા ત્યારે એમનું કોળી સમાજની અંદર 50 બેઠકો ઉપર અસર નાખી શકે છે, 60 બેઠકો ઉપર અસર નાખી શકે છે. કુંવરજી બાવળિયા આજે જસદણના પટ્ટાથી બહાર નથી આવી શકે. બિલકુલ સાચી. ઓલમોસ્ટ એમની જે નેતાગીરી છે, એમની જે લીડરશિપ છે, એને આખી એક સિંક્રોનાઇઝ કરી નાખી, સંકુચિત કરી નાખી છે. આ વસ્તુ મને એવું લાગે છે કારણ કે ચેતર વસાવાની સાથે એક બહુ મોટી પોઝિટિવ એ છે કે ખૂબ યંગ છે. જો એ 5-10 વર્ષ એક જ ડાયરેક્શનમાં જાય છે તો એમની માટે ભવિષ્ય ખૂબ સારું છે. અને જે અત્યાર સુધી આ લડતા જોયા છે, મને લાગે છે કે એ ડાયરેક્શન ફોલો કરી રહ્યા છે. અને જે લોકોએ આ નથી કર્યું, જેને સ્વિચ મારે સરકારો મારે મતલબ શંકરસિંહ વાઘેલાને આપણે લઈ શકીએ છીએ કે પ્રદેશના મુખ્યમંત્રી હતા, વારંવાર એમને પાર્ટીઓ ચેન્જ કરી, એકાદો ચાન્સ આપી શકે છે. પણ જે વારંવાર એમને 2-3 વાર ચેન્જ કર્યા, આજે શંકરસિંહ વાઘેલા માટે ખૂબ અઘરું છે. એટલા માટે એમને દર વર્ષે એક નવી બ્રાન્ડ, નવી પોલિટિક્સ, નવી રાજનીતિ સાથે પાછી કૂદકા મારે છે. બટ અંતોગતો એમના પરિણામો શું આવે છે એ આખા ગુજરાતને ખબર છે. એમની ક્રેડિબિલિટી, એક નેતૃત્વ માટે ક્રેડિબિલિટી ખૂબ મહત્વપૂર્ણ છે. સંઘર્ષો હોય છે, બહાર સંઘર્ષ છે, દરેક રાજકીય પક્ષની અંદર બી દરેક નેતાઓ માટે સંઘર્ષ હોય છે, એ આપણે સ્વીકારવું પડે. અને એ સંઘર્ષને જ્યારે માણસ છોડે છે તો બહાર જે એની ઇમેજ ઉભી થાય છે, લોકો વચ્ચે ઇમેજ ઉભી થાય છે, લોકો આ એ પરિસ્થિતિઓ નથી જોતા. લોકોને એટલું દેખાય છે કે આ માણસ પોતાના ફાયદા માટે ફર્યા છે, જેની ઇફેક્ટ સીધી કોઈ બી રાજકીય નેતાઓની કારકિર્દી ઉપર પડતી હોય છે. એટલે એક ચેતરભાઈ માટે આ ખૂબ જ પ્લસ પોઈન્ટ છે કે એમને આટલી લડાયક સ્થિતિમાં બી
એમને ક્યારેય પોતાની ક્રેડિબિલિટી ઉપર, ઇમેજ ઉપર આંચ નથી આવતી. તો તમે એવું ના કહી શકો કે ભાજપના દબાણમાં કે તે વસાવા બેસી ગયા, અને ખુદ ભાજપ વાળા ના બોલી શક્યા હોય છે. એ એક એમની સ્ટ્રેન્થ છે. જી ભાઈ. બિલકુલ બિલકુલ. બાબુભાઈ, ખાસ કરી તમે લોકોની વચ્ચે રહી અને અત્યારે કામ કરી રહ્યા છો, લોકોના પ્રશ્નોને લઈ કામ કરી રહ્યા છો. જે આદિવાસી લોકોની બંધારણમાં એના હિત માટેની જે અમુક જોગવાઈઓ છે એનો પણ અમલ નથી થતો. ચેતર વસાવા તો ખાસ કરી સમાજમાં અંગે જાગૃતિ આવે કે એમના કેટલા બંધારણીય હક છે અને એના માટે એમણે લડવું જોઈએ એ અંગેની જાગૃતિ ફેલાવતા હોય છે. ખાસ કરી જે અલગ ભીલ પ્રદેશની માંગણી છે એ મામલે શું કહેવું છે? કારણ કે હવે ધીમે ધીમે આદિવાસી લોકો એમાં પણ વધારે ઇન્ટરેસ્ટ દાખવી અને એમાં પણ એકજૂટ થઈ રહ્યા છે, પોતાનો સૂર બતાવી રહ્યા છે. હા મનીષાબેન, પહેલા તો નોર્મલી ગુજરાત રાજ્યની વાત કરીએ તો વિકાસની વાતની સાથે સાથે આપણે જોયું એમ કે આદિવાસી વિસ્તાર તરછોડાયો જ રહ્યો છે. આદિવાસી વિસ્તારના વિકાસ માટેની ગ્રાન્ટો કાગળ પર જ વપરાય છે, અને આદિવાસી વિસ્તારમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યાંક ને ક્યાંક જે તે પક્ષના એજન્ડા પ્રમાણે જ વર્ક કરે છે. એટલે કે સમાજના હિત માટે, લોકલ પોતાના વિસ્તારના પ્રશ્નો માટે ખરેખર લડતા નથી અથવા તો કામ નથી કરતા. ત્યારે અમને બધાને એવું લાગે છે કે આદિવાસી વિસ્તાર, આમ કરીને કે ભીલ પ્રદેશની જયારે વાત કરી છે ત્યારે એકચ્યુઅલી ગુજરાત એકલું રાજ્ય નહીં, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર એમ 4 રાજ્યોમાં ભીલ પ્રદેશ એટલે આદિવાસી વિસ્તાર છે. અને આઝાદી પછી જે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા એમાં અમારો આ ભીલ પ્રદેશ વિસ્તાર 4 રાજ્યોમાં વેચાવી નાખ્યો. આમ તો પહેલા 3 રાજ્યોમાં વેચાયું હતું, કારણ કે બૃહદ મુંબઈમાં મહારાષ્ટ્ર, ગુજરાત એક હતું, પછી મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ 3 રાજ્યો હતા, પણ ગુજરાત થતો ગુજરાત પણ થયું. એટલે 4 રાજ્યોમાં અમારો આદિવાસી વિસ્તાર વેચાઈ ગયો છે. એકચ્યુઅલી આદિવાસી આ વિસ્તારની વાત કરીએ તો લગભગ એક મોટું રાજ્ય બને એટલો મોટો વિસ્તાર છે. અને જો શરૂઆતથી જ અલગ રાજ્ય હોત તો ચોક્કસ એને અલગ રીતે એ ટ્રીટ થયું હોત, તો ચોક્કસ એ વિકાસ થયો હોત. પણ જે રીતે 4 રાજ્યોમાં વેચાયા પછી જે તે રાજકીય પક્ષોએ જે કઈ ઉમેદવારો, એટલે કે આદિવાસી અનામત લાગુ પડવાથી આદિવાસી જ ઉમેદવારો હોવા છતાંય એ પાર્ટી લાઈન પ્રમાણે જ રહ્યા અને સમાજના હિતની વાત નથી કરી. ત્યારે અમે સમાજના ચિંતિત વ્યક્તિઓએ, મોટે ભાગે જે ભણેલા ગણેલા અને જે નોકરી કરતા અથવા રિટાયર્ડ થયેલા આદિવાસી સમાજના હિત ચિંતકોએ આ ચર્ચા સતત કરી છે. અને હું માનું છું કે હવેના સમયમાં ભીલ પ્રદેશ રાજ્ય એ જ વિકલ્પ છે. કારણ કે જ્યારે કોઈ પણ હવે રાજસ્થાનની સરકાર હોય, મધ્યપ્રદેશ સરકાર હોય, મહારાષ્ટ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, ક્યાંક ને ક્યાંક આદિવાસી તો તરછોડાયેલા છે. હવે આદિવાસીના વિકાસની જે ગ્રાન્ટો કાગળ પર વપરાતી હોય, એટલે પહેલા તો એ ભીલ પ્રદેશ રાજ્ય જ અલગ બને, બરાબર? તો એ જે કઈ ગ્રાન્ટ છે કે જે કઈ વસ્તુ છે એ આદિવાસીઓ પોતે જ નક્કી કરે. કારણ કે આદિવાસીઓ માટે બંધારણીય જે વિશેષ જોગવાઈઓ છે, 5મી 6મી અનુસૂચિની વાત, ગુજરાતનો આદિવાસી વિસ્તાર જે 5મી અનુસૂચિ વિસ્તારમાં છે, જે 5મી અનુસૂચિ વિસ્તારમાં જે અનામત ની વાત છે, વિશેષ જોગવાઈઓની વાત છે, વિશેષ લાભની વાત છે, એ પણ કાગળ પર છે. કારણ કે જો 5મી અનુસૂચિ વિસ્તાર લાગુ પડેલ હોય તો ત્યાં મોટે ભાગે સ્થાનિક આદિવાસીને જ નોકરી આપવા જોઈએ. પટાવાળાની માંગ, ક્લાર્કની વાત, હા ઓફિસર કક્ષાએથી બહારથી હોઈ શકે, પણ જે તે નાની નોકરી છે એ સ્થાનિક 100% સ્થાનિક રોજગારી આપવી જોઈએ એવું ગાઈડલાઇન્સ પણ છે. પણ એ 5મી અનુસૂચિનો અમલ નથી થતો. આદિવાસીઓના જે પ્રશ્નો છે, કારણ કે આદિવાસીઓ મોટે ભાગે વિસ્થાપિત થયા છે, ત્યારે એમને ખરેખર હેરાન થઈ રહ્યા છે. ત્યારે એ પ્રશ્નો માટે પણ લડવું પડે છે અમારે. ત્યારે હવે ખાણ ખનીજની વાતમાં અત્યારે ખનીજો પણ આદિવાસી વિસ્તારમાં છે. ત્યારે હમણાં જ જે ડેડિયાપાડા વિસ્તારમાં લોક સુનાવણી ચાલતી હતી, એ ક્યાંક ક્યાંક આપણે જોયું હશે કે ત્યાં પણ હવે નવી ખાણ ખનીજો જો પરમિશન આપે અને એ જે વિસ્થાપિત થવું પડે તો નુકસાન આદિવાસીઓને છે. અને આદિવાસીઓને નુકસાન હોવા છતાંય આદિવાસીનો કોઈ લાભ નહીં. આદિવાસી સંસ્કૃતિ વેરવિખેર થઈ જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ યુનેએ કેમ આપ્યો? તો કે આદિવાસી એ ખરેખર વિશ્વના પર્યાવરણને બચાવનાર વ્યક્તિઓ છે, જળ જંગલ જમીન પ્રકૃતિને સાચવનાર વ્યક્તિઓ છે. તો આ વ્યક્તિઓ જ ના રહે તો પછી તો પર્યાવરણ જ ખતમ થઈ જશે. એટલે કે જો અમે આ સંદર્ભમાં ભીલ પ્રદેશ અમારું અલગ જ રાજ્ય માંગીએ, ભલે અમારે ઔદ્યોગિક ક્રાંતિ અને બીજા જે સમયની સંજોગોની જે માંગણીઓ છે એ માંગણીઓને, વિકાસની વાતોને બાજુ પર રાખીને સાદું જીવન જીવીને, જે ઓછા ખર્ચમાં ઓછી વસ્તુમાં રહીને પણ અમે અમારું જીવન અમે જીવીશું, એ માટે ભીલ પ્રદેશ રાજ્ય જરૂરી છે. ઘણીવાર અમે ભીલ પ્રદેશની માંગણી કરીએ છીએ ત્યારે આપણા જે શિક્ષણ મંત્રી, આદિજાતિ મંત્રી એવું કે છે કે તમે આ પૈસા ક્યાંથી લાવતો રાજ્ય ચલાવવા માટે, બરાબર? તો એવા જે ઉખાણા કે બીજી વાતો કર્યા વગર ખરેખર આદિવાસી હિતમાં તમે અત્યારે જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવો છો એ ગ્રાન્ટ જ વાપરતા નથી.
અમારે બીજી ગ્રાન્ટની જરૂર નથી. જેટલી ફળવાયેલી છે એટલી જ ઉપયોગ થાય, એટલી ગ્રાઉન્ડ ઉપર થાય તો બી અલગ ભીલ પ્રદેશ રાજ્યની માંગણીની જરૂર નથી. પણ ના, એ કાગળ પર બતાવે છે. એટલે જ અમને એ ચિંતા છે, દુઃખ પણ છે. અને સાથે સાથે અમારી સંસ્કૃતિ બચાવવા માટે, પર્યાવરણને હિત માટે, જળ જંગલ જમીન સાચવવા માટે પણ ભીલ પ્રદેશ રાજ્યની જરૂર છે. એટલે ચૈતરભાઈ વસાવા સાહેબ અને અન્ય સામાજિક અગ્રણીઓ સાથે મળીને જે ઝુંબેશ ચાલી રહી છે એ પણ એક છે કે ભીલ પ્રદેશ રાજ્ય અલગ બનાવીશું. અને એ ખરેખર બહુ જરૂરી વસ્તુ છે. કારણ કે ગુજરાતમાં જ નહીં પણ ભારતભરમાં આપણે અલગ અલગ નાના રાજ્યો પણ થયા છે, ભાષા આધારિત રાજ્યો પણ થયા છે. ત્યારે આ એક વિસ્તાર છે અને વિસ્તારમાં ભીલી બોલી પણ છે. એ ભીલી બોલી આધારિત ભીલી સંસ્કૃતિ જાળવવા માટે એ જો ભીલ પ્રદેશ રાજ્ય બને તો એમાં ક્યાંય ખોટું નથી. અને એ કોઈ પણ રાજકીય પક્ષે એને સપોર્ટ આપવો જોઈએ. હા, એને એ માગણીને સમય લાગશે જ, અમે માનીએ છીએ. પણ જે કઈ રાજકીય પક્ષ છે એ દરેક રાજકીય પક્ષોને વિનંતી કરું છું કે ભીલ પ્રદેશની અમારી માગણીને સપોર્ટ કરે. અને એ માગણીમાં અમારા મુખ્ય નેતા અત્યારે ચૈતરભાઈ વસાવા સાહેબ છે અને એની સાથે સાથે અમે બધા પણ એમની સાથે છીએ. હા બેન. બિલકુલ બિલકુલ સાચી વાત કરી બાબુભાઈ. અનુભાઈ, જે રીતે બાબુભાઈની બધી જ વાતમાં એક વાત કોમન એ આવે છે કે જે પણ ગ્રાન્ટ આદિવાસી વિસ્તારના લોકો માટે ફાળવવામાં આવે છે એ બધી જ માત્ર કાગળ પર કામ કરે છે. યોજનાઓ હોય તો એ યોજનાઓ પણ કાગળ પર કામ કરે છે. યોજનાઓનો લાભ લોકોના ઘર ઘર સુધી લોકોને મળવો જોઈએ, નથી મળતો હકીકતમાં. તો ગ્રાન્ટ તો તમામ વિસ્તારમાં જે ગુજરાતમાંથી ફાળવવામાં આવતી હોય એ જ પ્રકારે જો ફાળવવામાં આવતી હોય અને આદિવાસી વિસ્તારના જ કામ ન થતા હોય તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આ વિસ્તારમાં સૌથી મોટો મુદ્દો હોઈ શકે. બિલકુલ. ભ્રષ્ટાચાર તો એક આખા ગુજરાતમાં મુદ્દો છે જ, ખૂબ મહત્વપૂર્ણ મુદ્દો છે. ઘણી બધી અને આદિવાસી વિસ્તારોમાં જઈએ તો આપણને હકીકતમાં એવો વિચાર આવે કે અહીંયા ગ્રાન્ટ મોકલવામાં આવે છે. કારણ કે તમે વિચારતો રસ્તો નથી, પ્રાથમિક શાળાઓ માટે છોકરાઓને દૂર દૂર જવું પડે છે. કુપોષણનો દર વધારે છે. ત્યાં નાના છોકરાઓના ઘણા એવા જોયા છે કે જ્યાં તાડીનો બિઝનેસ કરી રહ્યા છે. ખૂબ નાના છોકરાઓ રોડ ઉપર ઉભા રહી જાય છે અને આ બધું ખુલ્લેઆમ થઈ ગયું. ઘણી ચેનલોએ આને દેખાડ્યું છે. તો આ પ્રશ્ન છે જ, સત્ય બોલે છે. બિલકુલ બિલકુલ. બાબુભાઈ, છેલ્લો સવાલ આપને કે ગુજરાત સમુદાય વતી આપ અમારા દર્શક મિત્રોને શું સંદેશો આપવા માંગો છો? કારણ કે આદિવાસી વિસ્તારના એ દર્શકો હોય કે સમગ્ર ગુજરાતમાં કે આદિવાસી વિસ્તારની શું સ્થિતિ છે, કેવી રીતે કામ થવું જોઈએ, અત્યાર સુધી શું થઈ રહ્યું છે અને સરકાર ગંભીરતા નથી દર્શાવતી તો સરકારની ક્યાંક ને ક્યાંક ઈચ્છા શક્તિનો અભાવ છે કે શું છે? હા, ચોક્કસ મનીષાબેન. એકચ્યુઅલી ખાસ કરીને આદિવાસી સમાજના અગ્રણીઓને, આદિવાસી સમાજના લોકોને મારી વિનંતી છે કે આદિવાસી સમાજમાં હિતમાં કામ કરનાર વ્યક્તિઓને પ્રોત્સાહિત કરે, આદિવાસી સમાજના હિતમાં કામ કરનાર નેતૃત્વને આગળ વધારે. જેમ કે ચૈતર વસાવા સાહેબ, કે એક આ વિસ્તારમાં એક એવું મજબૂત નેતૃત્વ મળ્યું છે કે જે ભવિષ્યમાં આદિવાસી વિસ્તારના હિતમાં બહુ મોટું કામ કરશે. અને સાથે સાથે ગુજરાત સરકારને પણ વિનંતી છે કે ખરેખર આદિવાસી વિસ્તારના વિકાસ માટે જે ગ્રાન્ટો કાગળ પર વપરાય છે એ ખરેખર સ્થળ ઉપર વપરાય. અને જે કઈ અમારી અરજીઓ છે, અમારી વિનંતીઓ છે, અમારી જે રજૂઆતો છે એને ખરેખર સાંભળવામાં નથી આવતી, એને યોગ્ય થાય. કારણ કે આરટીઆઈ ના જવાબો પણ નથી મળતા. એટલે સરકાર પણ વિચારે કે જો એ યોગ્ય પગલા નહીં લે તો આવનાર સમયમાં અમે તો આદિવાસી વિસ્તારમાં ચોક્કસ એક આજે ચાલુ સરકારના વિરોધમાં જ જાગૃતિ કરીશું અને સાથે સાથે અમે આગળ આવીશું. અને એ સિવાય અમારી માગણી એક ભીલ પ્રદેશ રાજ્યની છે કે ખરેખર ભીલ પ્રદેશની રાજ્યની માગણી પણ ખૂબ જરૂરી છે. કારણ કે ભારતભરમાં સંવિધાનમાં પણ કહ્યું છે કે જે નાના રાજ્યો બની શકે અથવા તો એમની જરૂરિયાતો અલગ પ્રશ્નો માટે અલગ રાજ્યો પણ બની શકે, એના વિસ્તાર અને બોલી પ્રમાણે પણ રાજ્ય બની શકે. તો એ દરેક રીતે અમારું ભીલ પ્રદેશની માગણી વ્યાજબી છે અને એ માગણીને અમે બુલંદ બનાવીશું. તો એ માગણીને પણ જે તે રાજકીય પક્ષો પણ સપોર્ટ આપે, સહકાર આપે અને એ માગણીને થોડો સમય લાગે પણ અમે સાથે એ માગણી લઈને જ ભીલ પ્રદેશ રાજ્ય લઈને જ જંપીશું. આભાર બેન. બિલકુલ બાબુભાઈ, અનુપજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો જે રીતે આદિવાસી વિસ્તારના પ્રશ્નો વર્ષોથી ચાલતા આવે છે અને એના માટે ઘણા બધા નેતાઓ હાલ લડત ચલાવી રહ્યા છે ને એમાંથી સૌથી મોટું નામ છે ચેતર વસાવા, અને જેના કારણે જ હાલ તેમની લોકપ્રિયતા પણ એટલી બધી છે કારણ કે એ લોકોના પ્રશ્નોને સમજે છે, એમની મુશ્કેલીને સમજે છે અને તંત્રની સામે હંમેશા લડત આપી અને એ પ્રશ્નોના ઉકેલ માટે ખાસ કરી સરકારી તંત્રને પણ મજબૂર કરી રહ્યા છે. અને તેમની સાથે
બાબુભાઈ રાધિકાબેન જેવા નેતાઓ પણ હાલ લોકોની સાથે જોડાય અને તેમના પ્રશ્નોના ઉકેલ માટે લોકો માટે કામ કરી રહ્યા છે. અને ખરેખર હવે સરકારે આદિવાસી વિસ્તારના વિકાસ માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ખરેખર કેમ નથી વપરાતી, શું તકલીફ છે, ક્યાં ઈચ્છા શક્તિનો અભાવ દેખાઈ રહ્યો છે, આ તમામ મુદ્દે હવે કામ કરવાની વિશેષ જરૂરિયાત ઊભી થઈ છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું, પરંતુ આપના પણ કોઈ આવા મુદ્દા હોય અને આ મુદ્દાને લઈ આપ અમારી સાથે ચર્ચા કરવા ઈચ્છતા હોય તો અમે જે સ્ક્રીન પર વોટ્સએપ નંબર આપી રહ્યા છીએ તેના પર આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને હા, આજનો વિડીયો ખાસ કરી પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.